अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવવાના છે મટન, આલુ મટન। આપણે ધોઈને સાફ કરીને મટનને કુકરમાં રાખી દઈએ। જોઈ શકો છો આપણું બધું મટન આપણે કુકરમાં રાખી દઈશું। પ્રેશર કુકરમાં બનાવવાના છે આપણે। અહીંયા આપણે એક નંગ ડુંગળી રાખશું। અહીંયા આપણે તજ, બાદિયાન, મીરી, લવિંગ અને જીરું આખા મસાલા રાખી દીધા। અહીંયા આપણે બધા મસાલા અહીંયા જ રાખી દેવાના છે। અહીંયા આપણે આદુ લસણ રાખશું ખાંડણી દસ્તામાં ખાંડીને। આપણે સૂકા મસાલા, ધાણા, મરચાં, હળદર અને મીઠું, સાદા મસાલાથી ઝટપટ બનતું આપણું। અહીંયા આપણે તેલ રાખશું મટનમાં। અહીં આપણે પાણી રાખી અને 3-4 સીટી આપણે મરાવી લેશું એટલે આપણું મટન પાકી જાય। જોઈ શકો છો આપણે પાણી રાખી દીધું છે અને કુકરને બંધ કરીને જોઈ શકો છો આપણે 4 સીટી મરાવી લીધી છે અને આપણે ચેક કરી લઈએ મટનને પાક્યું કે નહીં। આવી રીતના આપણે ચેક કરશું। આપણું મટન પાકી ગયું છે એટલે આપણે રાખશું અહીંયા આલુ મટન બનાવવાના છે એટલે બટેટા 2 થી 3 નંગ બટેટા રાખ્યા છે। અહીંયા આપણે રાખશું ધાણા ભાજી ને આની અંદર રાખશું આપણે બટેટાના ભાગનું મીઠું। મિક્સ કરી લેશું અને આપણે 2 સીટી મરાવી લેશું થોડુંક પાણી રાખીને। પાણી ઘટે તો તૈયાર છે આપણું આલુ મટન ગ્રેવીવાળું। આપણે એને સર્વ કરી લઈએ। કોણ કોણ આવી રીતના બનાવે છે એ કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। રોટી સાથે, નાન સાથે, ચાવલ સાથે ખાઈ શકે તેવું શાક તૈયાર થઈ ગયું છે।